राम हरे राम कृष्ण हरे 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 राम राम हरे हरे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण प्रभु चैतन्य। हरे कृष्ण माता जी ने प्रणाम माता जी। कैरी हाँ, होना चाहिए, 1 मिनट बाकी है। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी ने प्रणाम माता जी। हरे कृष्ण टू ऑल द डिवोटीज। सर्वे हरि भक्तों ने मारा नमस्कार અને દંડવત પ્રણામ। આપ ભગવત ગીતા શીખો કોર્સમાં દાખલ થઈ લેવલ 2 પર પહોંચ્યા છો, તેને માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। અને આવી જ રીતે તમે આગળ વધતા રહો અને જલ્દીથી ભક્તિ શાસ્ત્રીની ડિગ્રી મેળવો તેવી અભ્યર્થના। ભગવત ગીતા શીખોના કોર્સિસ ઇસ્કોનના રાધા ગોવિંદા મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આમાં મારી સાથે હિઝ ગ્રેસ શ્રી નામાનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌનું ભાવભીનું સ્વાગત છે। આપ સૌ હવે તો જાણી ગયા છો કે આપણે કંઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, પ્રભુના ગુણગાન ગાઈએ છીએ અને તેને પ્રાર્થના કરી અને આપણને સમજણ શક્તિ આપે તેવી દયાની માગણી કરીએ છીએ। શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું। આપ પણ આપની પ્રાર્થના બોલાવજો અને મ્યુટ બટન ઓન રાખીને કરજો। પ્રાર્થના ખૂબ જ અગત્યની છે। પ્રભુની દયા હશે તો જ જે આપણે સમજવું છે તે સમજી શકીશું, તેના સંદેશાને સાંભળી અને વિચારી શકીશું અને જીવનમાં ઉતારી શકીશું। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। माताजी म्यूट बटन ऑन કરી દો। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते।
तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण टू एवरीवन। सर्वे हरि भक्तों ने हरे कृष्णा। अध्याय 14 भगवत गीता। आरती बोई माता जी। हरे कृष्ण माता जी। હા પ્રભુજી કોષ્ટ આપજો ને નેટવર્ક ઇસ્યુ થાય. હોશ મેં તમને અને માતાજીને બનાવી દીધા બંનેને. હા પ્રભુજી મારે નેટવર્ક ઇસ્યુ થયું ને એટલે હું નથી. ઓહ અચ્છા। हरे कृष्ण प्रभु जी सादर प्रणाम। हरे कृष्ण माताजी। नमः प्रणाम माताजी। श्रीमद ભગવદ ગીતા। ગીતા એટલે ગાયન। તેના 14મા અધ્યાયમાં આપણે છીએ। ગઈકાલે આ અધ્યાયમાં પ્રકૃતિ વિશે અને પ્રકૃતિના 3 ગુણો વિશેનું બેઝિક નોલેજ આપણે મેળવ્યું। આપણે જાણીએ છીએ કે ભગવદ ગીતામાં 5 સબ્જેક્ટ્સ ખૂબ જ સુંદર રીતે વર્ણવેલા છે અને જીવન જીવવાની એક આદર્શ રીત પદ્ધતિ દર્શાવી છે। 5 સબ્જેક્ટ્સમાં ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ આ 5 મેઇન સબ્જેક્ટને આવરી લીધેલા છે જે દરેક મનુષ્યની જિંદગી એની આસપાસ પૂરી થતી હોય છે અને તેથી જ ભગવદ ગીતાને જીવન જીવવાની પદ્ધતિનું પુસ્તક તરીકે પણ ઓળખવામાં આવે છે। ગઈકાલે આપણે ડિટેલમાં જાણ્યું કે પ્રકૃતિ એની સાથે 3 ગુણો લઈને આવે છે। 3 ક્વોલિટીઝ જેને ઇંગ્લિશમાં 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર કહેવામાં આવે છે અને તે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો હોય છે। આ ત્રણેય ગુણોની વિશિષ્ટતાઓ આપણે ડિટેલમાં જોઈ। એ પણ જાણ્યું કે આ 3 ગુણો પ્રકૃતિમાં એક સાથે મિક્સ થયેલા હોય છે અને તેથી જ જીવાત્મા જ્યારે પ્રકૃતિના સત્સંગમાં આવે છે ત્યારે તે સંસર્ગમાં આવ્યા પછી તે આ 3 ગુણોથી લપેટાઈ અને આ જીવનની જંજાળમાં ફસાઈ જાય છે જેને આપણે બદ્ધ જીવ તરીકે ઓળખીએ છીએ। આ માટેની પદ્ધતિ પણ આપણે જોઈ કે કઈ રીતે જીવાત્મા આ પ્રકૃતિ સાથે બદ્ધ થાય છે અને કયા કયા ગુણધર્મોથી તે લિપ્ત અને અલિપ્ત હોય છે। રાજસ, સાત્વિક અને તમસ ગુણ ત્રણેયની ડિટેલ, ત્રણેયના એક્ઝામ્પલ વગેરે જોયું। અછડતું કહીએ તો સત્વ ગુણ કે સાત્વિક ગુણમાં રહેલી વ્યક્તિ પ્રકાશમાન હોય છે, જ્ઞાનમય હોય છે અને ખુશ હોય છે। આ ત્રણેયને લઈને પાપની ક્રિયાઓ ઘણી જ ઓછી થઈ જાય છે અને તેથી તેની પ્રતિક્રિયાઓથી ઉત્પન્ન થતા અનેક વિડંબણાઓમાં આપણને મુક્તિ મળે છે।
છતાં પણ ભૌતિક જગતમાં આપણે તેટલી જ રીતે સંકળાયેલા હોવાથી સત્વ ગુણમાં હોવા છતાં કદી જીવનને મુક્તિ મળતી નથી. મુક્તિ એટલે એ કે જેમાં આપણે જન્મ, વ્યાધિ, જરા અને મૃત્યુના જે સાયકલમાં ફસાયા છીએ તે સાયકલમાંથી બહાર આવવું અને પ્રભુ તરફ જવું. રજસ ગુણમાં આપણે જોયું તે પ્રમાણે ભૌતિક લોકો રજસ ગુણને ઘણું ઇમ્પોર્ટન્સ આપે છે, કારણ કે એ ગુણને લઈને જ ભૌતિક પ્રક્રિયાઓ વધારે પ્રખ્યાત અને ચલણમાં આવે છે. આ ગુણથી મનમાં અનેક ઝંખનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ પેદા થાય છે અને તેથી શરીરને એક લય મળે છે, જેને આપણે ઘણી જ ઝડપી લય કહી શકીએ, અને તે અનેક સકામ કર્મો કરવા માટે મનુષ્યને પ્રેરે છે. આમ આ ગુણમાં રહેલો મનુષ્ય કદી શાંતિથી પલાણી વાળીને બેસી શકતો નથી. સતત આપણે જેને કહીએ કે તેને તો ભમરો લાગેલો છે તેમ દોડાદોડી કરતો હોય છે. જ્યારે ઝંખનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ હોય ત્યારે અનેક ઝંખનાઓ અને તૃષ્ણાઓ આપણને દોરડાની જેમ આ ભૌતિક જગત સાથે બાંધી રાખે અને તેથી આપણે કન્ટિન્યુઅસલી અટેચ રહીએ. આમ જ્યારે મનુષ્ય રજત ગુણમાં હોય છે ત્યારે એ રજસ ગુણમાં કદી પણ મુક્તિ મેળવી શકતો નથી કે ઇવન એટેચમેન્ટ ઓછું કરી શકતો નથી. ભૌતિક જગતમાંથી જો અટેચમેન્ટ ઓછું કરી અને આધ્યાત્મિક જગત તરફ એટેચમેન્ટ વધારવું હોય તો બને તેટલા ઝડપથી આ રજસ ગુણમાંથી બહાર નીકળી અને સાત્વિક કે સત્વ ગુણમાં આવી જવું જોઈએ. જ્યાં સુધી તમે રજસ ગુણમાં હશો ત્યાં સુધી તમારામાં વૈરાગ્યની બુદ્ધિ કે વૈરાગ્ય આવશે નહીં. છેલ્લે આપણે તમસ ગુણ જોયો અને જાણ્યું કે આ એક અજ્ઞાનતાનો મોટો મહારાજા છે. તમસ ગુણમાં આળસ, પ્રમાદ અને અજ્ઞાન ખૂબ જ વિકસે છે. મોટા ભાગના તમસ ગુણ વાળા લોકો મંદ બુદ્ધિના હોય છે અને જ્યારે માણસ તમસ ગુણમાં હોય ત્યારે તેની આવતી જિંદગી પશુ યોનિમાં જવા માટે તત્પર હોય છે. આમ મુક્તિની વાત તો બાજુ પર મૂકીએ, પણ એની એ કન્ડિશન પણ ન આવતા આપણે આપણી યોનિઓમાં નીચેની તરફ પાતાળ તરફ વળીએ છીએ અને જો કોઈ સારું કૃત્ય ક્યારેય ન કરીએ તો આ એ વન વે ટ્રાફિક છે અને તે આપણને સતત નીચે લઈ જતા અલ્ટિમેટલી પાતાળ લોકમાં એવી પરિસ્થિતિમાં લાવે છે કે આપણે ભવિષ્યમાં ક્યારે પણ આ સાયકલમાંથી મુક્ત ન થઈ અને એ દોજખમાં જ આપણા આત્માને રહેવા દઈએ છીએ. ત્રણેય ગુણોની વિશેષતા જોઈ, ત્રણેય ગુણોનું આઉટકમ આપણે જોયો, ત્રણેય ગુણોમાં કઈ રીતે મનુષ્ય બંધાય છે અને જીવન જીવે છે તે જોયું. હવે આપણે આગળ વધીશું અને તેની કંઈક થોડી વધારે જ્ઞાન મેળવીશું. 14મા અધ્યાયમાં આખો અધ્યાય 3 ભાગમાં વહેંચાયેલો છે. ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન
અને ભૌતિક ગુણોની છણાવટ આપણે પહેલા 13 શ્લોકોમાં જોઈ. હવે પછીના 2 ભાગ જે આજે આપણે કવર કરીશું તે ગુણો દ્વારા બંધનનો પ્રભાવ, એટલે કે ગુણોમાં જે કર્મો કરીએ અને ગુણોમાં જે મૃત્યુ મળે તે વિશેનું જ્ઞાન. અને એ 14 થી 18 5 શ્લોકોમાં છે અને 19 થી 27 8 થી 9 શ્લોકમાં ગુણોથી પરે થવું, ગુણાતીત બનવું. સમજી શકાય એવી વસ્તુ છે કે જીવ આત્મા, શુદ્ધ આત્મા શાશ્વત છે, અનંત છે. એ જ્ઞાની, દિવ્ય જ્ઞાની છે અને હંમેશા આનંદમાં રહેવા ટેવાયેલો છે. આવો આત્મા જ્યારે તેના શરીર સાથે આ 3 ગુણી પ્રકૃતિમાં સંડોવાય ત્યારે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ હોવો જ જોઈએ. અને જો બહાર નીકળે તો જ તે પોતાની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન કે શાશ્વતતા તરફ પાછો જઈ અને તે જે તેનો રાઈટ છે તે પ્રભુની સતત પ્રેમાળ ભરી સેવા કરવી, એ સેવા તરફ તે પાછો વળી શકે. આમ ગુણાતીત થવું કે ગુણોથી પાર થવું, જેને ઇંગ્લિશમાં ટ્રાન્સેન્ડન્સ કહેવાય, ટ્રાન્સેન્ડન્સ ઓફ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, એટલે પ્રકૃતિના 3 ગુણોને પાર થઈ અને બીજે પાર પહોંચવું કે જ્યાં આ પ્રકૃતિના 3 ગુણો તમારી પર કોઈ જાતની અસર ન કરે અને તમે મુક્ત થાઓ. 3 ગુણી પ્રકૃતિ પ્રભુએ પોતે બનાવેલી છે, પરંતુ પ્રભુ પોતે તેની સાથે તેનો કંટ્રોલ કરે છે, પણ તેમાં એ પોતે સંડોવાયેલા નથી, તેમાંથી તે બંધાતા નથી. આમ જ્યારે જીવાત્મા પણ પ્રકૃતિના 3 ગુણોના સંડોવણીમાંથી કે બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે તેને પ્રભુ જેવું જ જીવન, દિવ્ય જ્ઞાન અને પ્રભુ જેવી જ પરિસ્થિતિ મળે છે. અને તે પરિસ્થિતિ મળતા, દિવ્ય જ્ઞાન મળતા તેની આ જન્મ, વ્યાધિ, જરા અને મૃત્યુ નું સતત સાયકલ જે ચાલે છે તેમાંથી મુક્તિ મળે છે. આમ જ્યારે આપણે ગુણાતીત થઈએ, 3 ગુણોથી પર થઈએ, ત્યારે આપણે ચોક્કસપણે બદ્ધ જીવમાંથી નિત્ય મુક્ત જીવ બનીએ છીએ અને પરમહંસની જેમ આપણે પાછા પ્રભુની સેવા માટે એની પાસે પહોંચીએ છીએ. શ્લોકો 14 થી 18 ચોક્કસ ગુણોમાં કરેલા કર્મ અને મૃત્યુ વિશે શું શું આઉટકમ હોય છે અને તેનું શું સાયન્સ છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ 5 શ્લોકોમાં એક ચોક્કસ ગુણ દ્વારા પ્રભાવિત વ્યક્તિના મૃત્યુ સમયે શું થાય છે, ચોક્કસ ગુણ ધરાવતા કર્મોના પરિણામો શું આવે છે તે વિશે પહેલા 3 શ્લોક અને પહેલા 2 શ્લોક અને પછી 3 શ્લોક એમાં વર્ણવેલું છે, જે આપણે હવે ડિટેલમાં જોઈશું. 14 અને 15મા શ્લોકમાં એક ચોક્કસ ગુણ દ્વારા પ્રભાવિત
વ્યક્તિના મૃત્યુ સમયે શું થાય છે તે વિશે આપણે જોઈશું. યદા સત્વે પ્રબુદ્ધે તુ પ્રલયમ યતિ દેહમ મૃત તદોત્તમ વિદ્યામ લોકાનમલા પ્રતિદ પપદ્ધતે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. ભૌતિક જગત અને તેના શ્રેષ્ઠતમ અને શ્રેષ્ઠતર એ જે ત્રણ ભાગો હોય તે સામાન્ય રીતે આધ્યાત્મિક જગત કરતા જુદા જ હોય છે. ભૌતિક જગતમાં જ્યારે માણસ કોઈક મોટી ભૌતિક વસ્તુઓ ધરાવતો હોય, બંગલા, ગાડી, બહુ ધનવાન હોય, પૈસાનો સારો એવો સંગ્રહ કર્યો હોય, તેવા માણસને આપણે ઊંચા પદે જલ્દી બેસાડીએ છીએ અને તેમાં નીચલા સ્તરમાં ગરીબીમાં પીડાતા માણસો ઇન્ક્લુડિંગ બ્રાહ્મણ આવી જાય છે. આધ્યાત્મિક જગતમાં બ્રાહ્મણનું ઘણું ઊંચું સ્થાન છે. ઊંચા સ્થાન પર બ્રાહ્મણો એટલે છે કે તેમની જવાબદારી કૃષ્ણ ભાવનામૃત પ્રજાને કરવાની, કૃષ્ણ ભગવાન પાસે તેમને લઈ જવાની, તેમની પાસે ધર્મની ફરજ, ધર્મ પાળવાની પદ્ધતિઓ તેમને સમજાવવાની, એવી ચોક્કસ સારી પ્રવૃત્તિઓ આપી છે. અને આ બ્રાહ્મણો આ સારી પ્રવૃત્તિઓ કરતા કરતા જગતમાં રહેલા દરેક જીવિત વ્યક્તિને સારી જિંદગી પસાર કરવા અને અલ્ટિમેટલી પ્રભુ પાસે પહોંચવામાં મદદ કરે છે. ઋષિઓ અને મુનિઓ આ બ્રાહ્મણો માંથી અને પરમહંસો તેમની ઉચ્ચ કક્ષાના માનવીઓ તરીકે ઓળખી શકાય. અને તેથી જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે ત્યારે ભલે તેને મુક્તિ ન મળે પણ તેને ચોક્કસપણે મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે તમે ઘણા બધા પુણ્ય કર્યા હોય, તમે ભક્તિનો શરૂઆત કરી હોય, તો આ બધી વસ્તુઓ ક્યાંય એળે જતી નથી. ગઈકાલે મેં વાત કરી હતી કે અજ્ઞાત સુકૃતિ. શ્રીલા પ્રભુપાદ આ એક સ્પેશિયલ વર્ડ કોઈન કર્યો છે. અજ્ઞાત એટલે અજ્ઞાનમાં, સુકૃતિ એટલે સારું કાર્ય. આપણે બેધ્યાનપણે સારા કાર્યો કરતા આવ્યા છીએ. જેમ બેધ્યાનપણે આપણે ખરાબ કાર્યો કરીએ છીએ. જ્યારે સારા કાર્યો થતા હોય છે ત્યારે તેની ચોક્કસ નોંધ લેવાથી અને આ નોંધ પ્રમાણે એ અજ્ઞાત સુકૃતિઓ જ્યારે અમુક ડોઝથી વધારે લેવલ પર પહોંચે ત્યારે વ્યક્તિઓ સારા માર્ગે ચડતી હોય છે. ઘણા બધા આપણામાં કૃષ્ણ કોન્શિયસનેસમાં કોરોના વખતે આવ્યા. એ બધી જ અજ્ઞાત સુકૃતિઓને લઈને આપણે કોરોના સમયે સારી રીતે જીવન પસાર કરી અને જીવનના એક નવા ક્ષેત્રને કૃષ્ણ કોન્શિયસનેસ ને અપનાવી. આમ આપણા બધામાં એ અજ્ઞાત સુકૃતિએ આપણને સારી જગ્યા તરફ વાળ્યા છે. ભગવાનના ભક્તો, ભગવાનના સંતો, પરમહંસો અને સિનિયર ડિવોટીઝ એ સૌના આશીર્વાદ, દયા આપણને ચોક્કસપણે એક સારી જગ્યા તરફ વાળતા હોય છે. અને તેથી અહીં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસ સત્વગુણમાં મરે
ત્યારે તેને સારા પુરુષોનું એસોસિએશન મળતું હોય છે. રજસી પલયમ ગત્વા કર્મ સંધિષુ જાયતે તથા પ્રલીન સમસી મૂઢ યોનિષુ જાયતે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. રજોગુણ આપણે જાણ્યું તેમ અનેક ઝંખનાઓ, ઈચ્છાઓ, અનેક તૃષ્ણાઓ આપણા મનમાં વિચારમાં પેદા કરે છે. આમ આપણી અનેક ડિમાન્ડો હોય છે અને એ બધી ડિમાન્ડો તમારે પૂરી કરવી હોય તો તેને માટે કાર્ય કરવા પડે. અનેક અઢળક કાર્યો કરી જાતે બધી રીતે ઘસાઈ જઈ અને છેલ્લે તમે કઈક એવી અવસ્થાએ પહોંચો કે તમારી તેમાંની થોડી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થાય. મોટા ભાગની ઈચ્છાઓ પૂર્ણ ન થાય. જગત એ પ્રભુની ઈચ્છાથી ચાલે છે અને પ્રભુની ઈચ્છા પ્રભુ પોતે એબ્સોલ્યુટ પરફેક્ટ હોવાથી, તે પોતે એબ્સોલ્યુટ ટ્રુથ હોવાથી તે હંમેશા સાચી અને સારી સર્વહિતાય બધાના લાભ માટેની જ વસ્તુઓ કરી અને આ પૃથ્વી ચલાવે છે. કેટલીક વખત આપણી ઈચ્છાઓ બીજાને ઘણું મોટું નુકસાન કરે તેવી હોય છે અને છતાં પણ તે આપણે આપણી ઈચ્છા તરીકે પ્રોપેગેટ કરી અને પ્રભુને પણ વિનંતી કરીએ કે મારી આ ઈચ્છા પૂરી કર. આપણે તો ઘણું માગીએ પણ જેમ કહે છે તેમ મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. પ્રભુને જ્યારે લાગે કે આ તેની ઈચ્છા બીજા અનેક લોકોને ગેરલાભદાયી છે, દુઃખ આપનારી છે, ત્યારે તે ઈચ્છા તે માન્ય રાખતો નથી. ટૂંકમાં ભલે આપણે માનતા હોઈએ કે જ્યારે કંઈક પણ જીત મળે ત્યારે મેં કર્યું, જ્યારે કંઈક હાર મળે ત્યારે આપણને પ્રભુએ ન આપ્યું, આવું એક ડોગલાપણું આપણે હંમેશા જિંદગીમાં સ્વીકારેલું હોય છે, જેથી જીતના બધા લાડવા આપણે ખાઈએ અને હારના બધા ફટકા કોક બીજું ખાય. હાર કદી મારાથી હોઈ જ ન શકે, જીત હંમેશા હું જ કરી શકું, એવી ભાવનાઓથી આપણે પીડાતા હોઈએ છીએ. ખરેખર સાચા અર્થમાં જો કોઈ તમે સાચા ભક્તને પૂછો તો તે કહેશે કે જીત અને હાર એ બંને પ્રભુ જ આપે છે. જ્યારે જીત આપે ત્યારે એ પ્રભુની જીત સમજી અને તેની કૃતજ્ઞતાથી સ્વીકાર કરો અને જ્યારે પ્રભુ હાર આપે ત્યારે એટલી જ કૃતજ્ઞતાથી ચોક્કસ કંઈક કારણ છે કે જેથી આ હાર આપી છે, તેમાંથી મારે કંઈક શીખી અને આગળ વધવાનું છે અને તેથી પ્રભુની કૃતજ્ઞતા ત્યાં પણ રાખી અને તેનો બધો જ શ્રેય પ્રભુને અને બધા જ ગેરલાભ મને મળે તેવી ઈચ્છા પ્રગટ કરો. કૃષ્ણ કોન્શિયસનેસમાં આપના ઘણા લોકો આપવાના આવ્યા છો. આપને ખ્યાલ છે કે જ્યારે કોઈક સિનિયર ડિવોટી કે મોટા ભક્તના ક્યાંક વખાણ થાય ત્યારે તે હંમેશા બોલતા હોય છે કે all glories to ગુરુ ગૌરાંગા એન્ડ શ્રીલા પ્રભુપાદ. એટલે જે પણ
ગ્લોરી મારા ભાગે ભગવાને આપી, તેનો હકદાર હું નથી, એના હકદાર મારા ગુરુ ગૌરાંગા અને શ્રીલા પ્રભુપાદ છે. રજોગુણ વાળા સતત કામ કરવા માટે જન્મે છે અને તમો ગુણ વાળા માટે તો મેં અગાઉ પણ વાત કરી દીધી હતી કે તેઓ પશુ યોનિમાં જન્મ લે છે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસત્સુ ફલમ દુઃખમ જ્ઞાનમ તમસ ફલમ. હવે આપણે ગુણો અને ગુણોની અંતર્ગત કર્મ ફળ વિશે 3 શ્લોકોમાં જોઈશું. તેમાંનો પહેલો શ્લોક પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. કૃષ્ણ ભગવાનનું પહેલું વર્ડિક્ટ એમ કહે છે કે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ અને સારું હોય છે. જ્યારે તે રજોગુણ વાળું હોય ત્યારે તે કર્મમાં હંમેશા દુઃખ જ હોય છે. ખૂબ જ કાર્ય કર્યું, હું થાકી ગયો, હવે કાર્ય મારાથી થઈ શકે એમ નથી, દોડાદોડી બહુ થઈ ગઈ, મેં આને માટે દોડાદોડી કરી હતી અને એ મને મળ્યું જ નહીં. આવા અનેક દુઃખો ઉત્પન્ન કરનાર એક જ વસ્તુ મનુષ્યના જીવનમાં છે, મનુષ્યની ઈચ્છાઓ. તમે વિચારો કે એ ઈચ્છાઓ એક પછી એક મનુષ્યના મગજમાં આવે અને મનુષ્ય એની પાછળ દોડ્યા જ કરે, એ એક પછી એક ઈચ્છાઓ પૂર્ણ કરવામાં, તો એ ક્યારે નવરો પડશે? ક્યારે તેના વિશે વિચારશે? ક્યારે તેના આત્મા વિશે જાણશે? ક્યારે ભગવાન વિશે વિચારશે? ક્યારે પોતાની પરિસ્થિતિ શું હોવી જોઈએ તે વિચારશે? અને ક્યારે પ્રભુ તરફ જવાનો માર્ગ વિચારી તે તરફ વળશે? આ તો હજી બધી જ વાતો આપણે વિચાર પર રાખી છે. વિચારને અમલમાં મૂકી કાર્ય કરો તો તમે પ્રભુ પાસે જઈ શકો. આમ આ ઈચ્છાઓ નું કારણ અજ્ઞાનતા હોય છે. જ્યારે આપણે પોતે એટલા જ્ઞાની હોઈએ કે આ જગત મિથ્યા છે તેનો ખ્યાલ આપણને રહેતો નથી. અહીંયા આગળ આપણે મોટા મોટા બંગલાઓ બનાવી, બને એટલું સામ્રાજ્યનો વિસ્તાર કરી, આપણે જે પણ વસ્તુને આપણું સામ્રાજ્ય ગણતા હોઈએ, પછી એ નાના માણસ માટે એનું ઝૂંપડું એનું સામ્રાજ્ય છે. તે મોટા રાજા પાસે એનો રાજમહેલ અને એનું આખું રાજ્ય એ સામ્રાજ્ય છે. આ બધા ઘરો, મહેલો અને રાજ્યોને જોઈએ ત્યારે ઘણીવાર એમ થાય કે માણસ આ બધું શેને માટે કરતો હશે? શું અહીંયા આગળ 10-20 હજાર વર્ષ રહેવા આવ્યો છે? તેની ઉંમર તો 100 વર્ષથી વધારે છે નહીં. 100 વર્ષ માટે જો જીવવું હોય તો આટલી બધી મહેનત, આટલી બધો મહેનતનો નશો અને આટલું વિશાળ વસ્તુઓ પેદા કરવી, ઉત્પન્ન કરવી શેને માટે? આમ રજોગુણમાં રહેલો માણસ અને રજોગુણમાં થયેલા બધા જ કર્મો અંતે દુઃખનો જ અનુભવ કરાવે છે. તમો ગુણ અજ્ઞાનતા હોય ત્યારે એ અજ્ઞાનતા
બધી જ મૂર્ખામીઓમાં પરિણમે. એમાં જરા પણ આપણને કહેવામાં ક્ષોભ ન હોય. અને અજ્ઞાની માણસોને આપણે અત્યાર સુધીમાં ઘણી વાર જોઈ લીધેલા છે કે તેઓ જે કાર્ય કરતા હોય તે જોઈને પણ એમ થાય કે આ માણસ શું કરે છે, કે આ માણસ કેટલો બુદ્ધુ છે. સત્તરમા શ્લોક તરફ આપણે જઈએ. તત્વા સજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસો ભવતો અજ્ઞાનમેવ ચ. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનના વિકાસ થાય છે, જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ, અજ્ઞાન ઉત્પન્ન થાય છે. માઇન્ડ યુ, આપણે કર્મના ફળની વાત કરી રહ્યા છીએ અને જ્યારે સત્વગુણમાં આપણે કોઈ કર્મો કરીએ ત્યારે સર્ટનલી વાસ્તવિક જ્ઞાન નો વિકાસ થાય છે. એ જ્ઞાન કે જે જ્ઞાન આપણને જીવન જીવવા માટે કામ લાગશે, આ ભૌતિક જગતમાં રહેવા માટે કામ લાગશે, ભૌતિક જગતમાં વિકાસ કરવા માટે કામ લાગશે અને આપણને તે જ્ઞાન આગળ લઈ જશે. રજોગુણથી ફક્ત લોભ જ ઉત્પન્ન થાય છે. અનેક ઈચ્છાઓ અને ઈચ્છાઓની સાથે તેમાં રહેલી અજ્ઞાનતા, આ બંને ભેગા થાય એટલે લોભ સામાન્ય રીતે તરત જ આવી જતો હોય છે. અને લોભ આવે ત્યારે તેની સાથે ક્રોધ, અને ક્રોધ આવે તેની સાથે કામ. આમ લોભ, ક્રોધ અને કામ ત્રણેય મિત્રો એક સાથે રજોગુણ હોય ત્યારે આપણા મિત્ર થવા આવી જાય છે અને મિત્ર થઈ અને આપણું સત્યાનાશ વાળે છે. જે પણ માણસ જ્યારે લોભી થાય ત્યારે તે પોતાની દિશા ગુમાવે છે, તે પોતાની બુદ્ધિ ગુમાવે છે અને તેના કાર્યો અબુદ્ધ માણસ જેવા થઈ જતા હોય છે. આ માણસને લોભ જ્યારે વળગે ત્યારે તે માણસ ખરેખર બહુ જ ખરાબ કાર્યો કરવામાં પડી જતો હોય છે. તમો ગુણમાં પ્રમાદ, મોહ અને અજ્ઞાન, આ ત્રણેય વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે અને ત્રણેયનું રિઝલ્ટ આપણને ખબર છે કે શું હોય. પ્રમાદ હોય, મોહ હોય કે પછી અજ્ઞાન હોય, ત્રણેય આપણને a path of destruction કે આપણા સર્વનાશ તરફ લઈ જતો હોય છે. ભૌતિક ગુણના, ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણ ગુણોના કર્મોના પરિણામો નું આપણે જો એક વિહંગાવલોકન કરીએ તો પહેલા સત્વ ગુણ લઈએ તો સત્વમાંથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે. આપણે હમણાં જોયું તેમ કૃષ્ણ ભાવનામૃત સમાજને
સાત્વિક ગુણ વિકસાવવામાં મદદ કરે છે. લોકો વસ્તુઓને જેમ છે તેમ જોઈ શકે છે. પછી તે સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં પામે છે. પ્રભુ તરફ વળવું તેને માટે જ્ઞાનની જરૂર છે. જ્યારે વાસ્તવિક જ્ઞાન હોય ત્યારે જ વિકાસ શક્ય છે અને આધ્યાત્મિક વિકાસ એ જ સાચો વિકાસ છે. આમ પ્રભુ તરફ વળવું, આધ્યાત્મિક વાત તરફ આગળ સમાજને લઈ જવો, તે ફક્ત સાત્વિક ગુણના વિકાસથી જ થઈ શકે. કારણ કે જ્યારે મનુષ્ય સાત્વિક ગુણમાં હોય ત્યારે તે વસ્તુને જે હોય તે પ્રમાણે જોતો હોય છે. ગઈકાલે આ વસ્તુ મેં તમને સમજાવેલી. પથ્થર હોય તો તેને પથ્થર તરીકે જોવે. જો તે સોનું હોય તો તેને સોના તરીકે જોવે. એને જે વસ્તુ છે તે પ્રમાણે જોઈ તેમ કહી શકાય. પરંતુ ક્યાંક કોઈ સ્ત્રી જતી હોય તેને એક આનંદના સાધન તરીકે જોવે ત્યારે તે મોહમાં પડ્યો કહેવાય. તેણે ઇલ્યુઝન જોયું અને તે બુદ્ધિ કોઈ બેઠો કહેવાય. રજોગુણ એ બીજો ગુણ છે. રજોગુણથી લોભ વિકસે છે. મેં કીધું તમારા તે પ્રમાણે લોભથી ક્રોધ અને ક્રોધથી મોહ, છેલ્લે આપણને કામ તરફ લઈ જાય છે. લોભી હંમેશા કોઈ પણ મર્યાદા વગર ઇન્દ્રિય પ્રસન્નતા માટે જંગતા ન સુખ કે ન મનની શાંતિ મેળવી શકે. જ્યારે મનુષ્યમાં લોભ ઉત્પન્ન થાય ત્યારે સૌથી પહેલા તે પોતાનું મન અને પોતાની બુદ્ધિ ખોઈ બેસે છે. જ્યારે બુદ્ધિ ખોઈ બેસે તે માણસ કેવો હોઈ શકે તેની કલ્પના તમે કરી શકો. અને જે માણસે પોતાની બુદ્ધિ ખોઈ દીધી હોય તે સુખ કે મનની શાંતિ મેળવી શકે તેવી કોઈ શક્યતા હોતી નથી. તમસ કે અજ્ઞાન. અજ્ઞાનતાથી બ્રહ્મ, ગાઢપણ અને મૂર્ખતા વિકસે છે. કોઈ જ્ઞાન નથી કોઈ જ્ઞાન નથી બે જવાબદાર વસ્તુઓને જેમ છે તેમ જોઈ શકતા નથી. વ્યથિત હોવાને કારણે નશાનો આશ્રય લે છે. ટૂંકમાં જ્યારે અજ્ઞાનતામાં આપણે રહેતા હોઈએ તો ભ્રમ આવે, ગાઢપણ આવે અને મૂર્ખતા આવે. આપણે અજ્ઞાની હોવાને કારણે બે જવાબદાર થઈ જઈએ અને જેમ મેં કીધું તે પ્રમાણે વસ્તુ તે જે છે તે સમજી શકતા નથી અને તેથી દરેક વસ્તુને બીજા કારણથી જોતા થઈ જઈએ છીએ. અને આવી વ્યથિત અવસ્થામાંથી બહાર આવવા માટે સામાન્ય રીતે જે ભૌતિક જગતમાં લોકો કરતા હોય છે તે નશા તરફ વળતા હોય છે. તે નશો પછી સાદી ચા કે કોફીનો હોય, બીડી કે સિગરેટનો હોય કે પછી મસાલાનો હોય કે પછી તે નશો આગળ ઉપર જતા કામ વાસનાનો, સ્ત્રીનો હોય
કે આલ્કોહોલ કે દારૂનો હોય કે પછી તે નશો પૈસાનો હોય. ટૂંકમાં જ્યારે માણસ નશામાં પડી જાય ત્યારે તે નશાના આશ્રય લીધા પછી ક્યાંયનો રહેતો નથી. તેની પ્રગતિ એક જ તરફ થાય છે અને તે અધોગતિ હોય છે. તે પશુ યોનિમાં અને ત્યાર પછી વારંવાર પશુઓમાં લોઅર પશુ થતા થતા છેલ્લે એ એક નાનકડું અળસિયું કે વર્મ જેવું કે સિંગલ સેલ જેવા અમીબા જેવું બની અને બાકીના અનેક જન્મો પાતાળમાં કાઢે છે. ટૂંકમાં આપણે જોયું કે ગુણોના કર્મોના પરિણામોમાં સત્વ ગુણથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે. રજો ગુણથી લોભ વિકસે છે અને તમો ગુણથી બ્રહ્મ ગાળપણ અને મૂર્ખતા વિકસે છે. તમે જો તમારું પોતાનું સારું ઈચ્છતા હો તો શેનો વિકાસ તમારી જિંદગીમાં થવો જોઈએ, આના પરથી તમે એનો તાળો મેળવી શકો. આમ તમારે હંમેશા સત્વ ગુણમાં રહેવું, સત્વ ગુણમાં જીવવું એ જ એક લાભદાયી છે. સત્વ ગુણ એ ભલે મુક્તિ મેળવવા માટે ઇનફ નથી, પણ એ વચ્ચે સીડીનું પગથિયું છે કે જેથી તમે નીચે ઉતરતા અટકી ગયા, પછી ચડવાની વાત આવશે. ગુણોની અંતર્ગત કર્મ ફળ એનું આ છેલ્લો શ્લોક છે. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા ચદન્ય ગુણવૃત્તિયા સ્થાદો ગચ્છન્તિ તામસા. સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે. રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે અને તૃણાજનક તમો ગુણમાં હોય તેઓ નીચે નરક લોકમાં જાય છે. અલ્ટિમેટલી તમે જે ગુણમાં જીવન જીવતા હો, આમ તો આપણે જોયું કે દરેકનામાં આ ત્રણેય ગુણો હોય છે અને ત્રણેય ગુણોમાં પણ પ્રતિસ્પર્ધા હોય છે કે કયો ગુણ તેમાં ડોમિનન્ટ રહે. આમ ઓબ્વિયસલી આપણે જીવન જીવીએ તો એમ કહી શકાય કે આટલા ટકા સત્વ ગુણમાં જીવ્યા, આટલા ટકા રજો ગુણમાં જીવ્યા અને આટલા ટકા તમસમાં જીવ્યા. જો તે વધારે સત્વગુણી હોય તો તે મનુષ્યને ઉચ્ચતર લોકમાં જન્મ મળે છે. એટલે કે મનુષ્ય લોકમાં હોય અને તેણે સતત સત્વગુણથી જિંદગી જીવી હોય તો તેના પ્લસ પોઈન્ટ તરીકે તેને ગાંધર્વ લોકમાં કે એવા પછી કોઈ ઊંચા લોકમાં જન્મ મળે છે અને તે આગળ વધી ઋષિ મુનિ અને પછી ઇન્દ્ર રાજા જેટલો મોટો કિંગ ઓફ હેવન કે બધા જ ડેમિગોડ્સ દેવતાઓનો દેવતા થઈ શકે. માણસ જ્યારે રજોગુણમાં હોય ત્યારે પેલા કે તેમ કાશીએ ગયા હોય તો કહેશે કે મેલ કરવત બોચી ના બોચી. સમજણ પડે નહીં કે શું કરવું, બુદ્ધિ વધારે વાપરવી ન હોય અને
આળસ અને પ્રમાદમાં જિંદગી પૂરી કરવી હોય તો પછી જ્યારે રજોગુણમાં તમે રહો, અનેક ઈચ્છાઓ અને અજ્ઞાનતાને કેળવો, તો એ ઈચ્છાઓ તમારી તમને પાછા પૃથ્વી લોકમાં જ મનુષ્યની જિંદગી આપશે. માઇન્ડ યુ, એ મનુષ્યની જિંદગીમાં પણ અનેક સારું અને ખરાબ છે. તમને કોઈ ઉચ્ચ કુળમાં જન્મ આપે, તમને કોઈક ડિવોટી કે ભક્ત એવા કપલને ત્યાં જન્મ આપે, કે તમને કોઈ એવા સાધુ સંતને ત્યાં જન્મ આપે, કે પછી કોઈ મોટા મલ્ટી મિલિયોનર એવા કોઈ વ્યક્તિને ત્યાં જન્મ આપે, તો તેનું કારણ તમારા સત્વ ગુણના એ તપનો આધાર છે. જો તમે સત્વ ગુણ બહુ ન કર્યા હોય તો કદાચ તમને મનુષ્ય બનાવે, પણ તમે ગરીબીમાં જન્મો, અજ્ઞાનમાં જન્મો, અભણ રહો, તમે અગલી લુકિંગ હો, તમને અમુક રોગો, જન્મજાત રોગો હોય, અને તમે એવા કુટુંબમાં જન્મો કે જે કુટુંબ કમ્પેરેટિવલી ગરીબ અને નીચું હોય. આમ આપણે જે પણ અવસ્થા ભોગવી રહ્યા છીએ તે આપણા પોતાના જ કર્મોની અવસ્થા છે. અને કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે જ્યારે કર્મની એનાલિસિસ થાય ત્યારે તે પોતે ક્યાંય કોઈને તરફેણ કરતો નથી. એ હંમેશા ન્યુટ્રલ રહે છે. ધૃણાજનક તમોગુણ વિશે હવે હું વધારે કહેતો નથી, કારણ કે આઈ હેવ ડ્રીવન ધ પોઈન્ટ હોમ કે એ જેમ બને તેમ પાતાળ તરફ જતા હોય છે, તેઓ પછી ક્યારેય પાછું વાળીને આ તરફ આવી શકે તેવી શક્યતા રહેતી નથી. બે પ્લેનના ફોટોગ્રાફ મૂક્યા છે, એ ઇન્ડિકેટ કરે છે કે ઉપર તરફ પણ જઈ શકાય અને નીચે તરફ પણ જઈ શકાય. માનવ શરીર આપ્યું છે એ આપણને ઉપર તરફ જઈ અને ત્યાંથી આકાશ છોડી પ્રભુ પાસે જઈ પ્રભુની સેવા લઈ અને તેનો આનંદ માણવા માટે આપ્યું છે. તો તેને વિશે આપણે ચોક્કસપણે વિચારવું જોઈએ. હવે આપણે આપણું અધ્યયન આગળ વધારીશું. 14 થી 18 5 શ્લોકોમાં આપણે ગુણો દ્વારા બંધનનો પ્રભાવ, ગુણોમાં કર્મો અને મૃત્યુ એ બંને વિશે આપણે જાણ્યું. અને આપણે જાણ્યું કે જ્યારે આપણે ગુણોમાં બંધાયેલા હોઈએ ત્યારે જે ગુણમાં બંધાયા હોય તેમાં કેવી જિંદગી હોય. આપણે એ પણ જાણ્યું કે એ ગુણમાં મહદ અંશે રહેતા હોઈએ અને જો મૃત્યુ પામીએ તો એ પર્ટિક્યુલર ગુણમાં આપણને કેવી જાતનું મૃત્યુ મળે અને આગલો જન્મ કેવો મળે. હવે આપણે સૌથી અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેને કહી શકાય તે ગુણોથી પરે થવું, ગુણાતીત બનવું. ગુણોથી પરે થવું, પર શબ્દ હંમેશા સાત્વિકતા કે આધ્યાત્મ માટે વપરાય છે અને અપર એ ભૌતિક જગત માટે વપરાય છે. આધ્યાત્મિક રીતે જ્યારે તમે ગુણોથી સંકળાયેલા ન રહો ત્યારે તમે ગુણોથી પર થયેલા કહેવાઓ. જ્યારે ગુણો તમારી ઉપર કાર્ય કરી શકે નહીં, તમને સંડોવી શકે નહીં, તમને અટકાવી શકે નહીં અને તમને બેહાલ કરી શકે નહીં, ત્યારે તમે એનેથી પર થયા છો, ગુણાતીત થયા છો
ગુણોને અતીતમાં મૂકીને આવ્યા છો, તેથી તેને ગુણાતીત કહે છે. આમ ગુણાતીત થવું એ મેં જેમ અગાઉ જણાવ્યું તેમ ટ્રાન્સેન્ડેન્ટલ ટુ મટીરિયલ મોડ્સ ઓફ નેચર, એટલે આ પ્રકૃતિના આ 3 ગુણોથી મુક્ત થઈ અને જીવવું એ અવસ્થા ખરેખર પ્રભુની અવસ્થા છે. આમ જ્યારે તમે તેનાથી પર થાવ, મુક્ત થાવ, ત્યારે તમે પ્રભુ જેવી અવસ્થા મેળવો છો અને તેથી તમે જીવતે જીવ પર ચોક્કસ આ દુનિયાથી મુક્ત છો. જ્યારે તમે મુક્ત થાવ ત્યારે સ્વાભાવિક રીતે સમજી શકાય કે જો આપણે પ્રભુ જેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ તો પ્રભુને તો દિવ્ય જ્ઞાન આવી ગયું હોય છે અને તેથી આપણને પણ દિવ્ય જ્ઞાન ચોક્કસ આવી જાય છે. પ્રભુ એ હંમેશા આનંદમય હોય છે. જે વ્યક્તિ આ ગુણોથી પર હોય તે હંમેશા આનંદમય હોય છે. તે પરમહંસની પરિસ્થિતિમાં હોય છે અને તે અનંત તો હોય જ છે. આમ ગુણાતીત થવું અને મટીરિયલ મોડથી ટ્રાન્સેન્ડન્સ મેળવવું એ જીવનનું ઘણું અદ્ભુત એચિવમેન્ટ ગણી શકાય. ટૂંકમાં જેને આપણે લિબરેશન કહીએ, જેને માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, એ આ એક કાર્ય છે. આમાં 19 થી 27 અને 7 ને 2 9 શ્લોકો છે. સરસ શ્લોકો છે. ધ્યાન રાખજો, કારણ કે આ બધું જ જ્ઞાન ઇન્ફોર્મેશન જેવું છે. ગૂગલ કરીએ તો ગૂગલ જેમ કે તે પ્રમાણે આ બધું કૃષ્ણ ભગવાને આપણને કહ્યું છે અને ફરીથી આવો ચાન્સ તમને સાંભળવાનો ક્યારે મળે. ગુણોથી ઉપર ઉઠવું કે ગુણાતીત બનવું તેને આપણે હવે જોઈ રહ્યા છીએ. ગુણોને કરતા અને ભગવાનને દિવ્ય ગણવા. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગણેભ્યક્ષ પરમ વેત્તિ મંદ્રાવંસો અધિગચ્છતિ. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે, હવે સાંભળજો બરાબર, સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે એવું કૃષ્ણ ભગવાન કહે છે. 2 વસ્તુ જાણવાની, સમજવાની અને પચાવવાની જરૂર છે. પહેલી વસ્તુ, સર્વ કાર્યો પ્રકૃતિના 3 ગુણો સિવાય કોઈ કરતું નથી. હું કરું એ જ અજ્ઞાનતાની જે મેં વાત કરી હતી તેનો રણકો અહીંયા વાગી રહ્યો છે. આપણે ખરેખર કરતા નથી. ડુઅર્સમાં તમે જોશો તો અત્યાર સુધીમાં તમે 11 અને 12મા પ્રકરણમાં પણ જાણી ગયા હશો કે કરતા 5 જુદા જુદા કર્તાઓ હોય છે. જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાર્ય અને કાળ. જે 5 સબ્જેક્ટ ભગવદ્ ગીતાએ એલોબરેટ કર્યા છે એ 5 વ્યક્તિઓ કર્તા તરીકે હોય છે. આમાં આપણો ભાગ
બહુ નેગ્લિજિબલ હોય છે. અને બીજું અગત્યનું કે પરમેશ્વર એ આ ત્રણેય ગુણોથી પર છે. અને તે જ્યારે આ બે વસ્તુઓ તમે જાણો ત્યારે તમે પ્રભુ જેવો દિવ્ય સ્વભાવ મેળવો છો. દિવ્ય સ્વભાવ એટલે ટૂંકમાં દિવ્ય જ્ઞાન તમને મળે છે. આ દિવ્ય જ્ઞાન જ્યારે તમને મળે ત્યારે તમે ચોક્કસપણે મુક્ત થયા તેમ કહી શકો. શેનાથી મુક્ત થયા? જન્મ, વ્યાધિ, જરા અને મૃત્યુ. ભલે તમે અત્યારે જીવિત હો, આ તમારો છેલ્લો જન્મ છે. આ મૃત્યુ પછી જ્યારે તમે આ શરીર છોડશો પછી તમારે જન્મ લેવાની કોઈ જરૂર નથી. તેની પછી આગળ શું કરવું તે વિશે આપણે આગળ જોઈશું. આને આપણે જરાક વિસ્તારથી જોઈએ કારણ કે આ વસ્તુ સમજવાની જરૂર છે. એકવાર સમજી લેશો પછી તમને કોઈ તકલીફ નહીં પડે. ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો એમાં વાસ્તવિક જ્ઞાનનો મંચ. વાસ્તવિક જ્ઞાનનો મંચ શું છે? ત્રણ ગુણ તમામ ભૌતિક પ્રવૃત્તિઓ કરે છે. એ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, સર્વોચ્ચ ભગવાન આ ગુણોથી ઉપર છે, જેને આપણે પર છે કહીએ છીએ. અને આ તમામ ગુણોને નિયંત્રિત કરે છે. He is controller and he is above three modes of material nature. આ વાસ્તવિક જ્ઞાનનો મંચ છે. એનાથી શું અસર થાય છે? કેવી રીતે કોઈ આ ગુણોથી ઉપર ઉઠી શકે? સવાલ બહુ વ્યાજબી છે કે જો ભાઈ પર થવાથી આટલું બધું માનવ જાતનું સારું થતું હોય તો આપણે સવાલ પૂછીએ કે ભાઈ આ ઉપર કઈ રીતે જઈ શકાય? યોગ્ય આત્માઓ પાસેથી શીખીને આ વિજ્ઞાનને યોગ્ય રીતે સમજીને વ્યક્તિ ગુણોને પાર થઈ શકે છે. ટૂંકમાં આ એક આધ્યાત્મિક સાયન્સ છે જેને વિશે આપણે આપણા ગુરુ પાસેથી ડિટેલમાં જ્ઞાન લઈ તેમના માર્ગદર્શન હેઠળ ભક્તિ માર્ગ અપનાવી એ ભક્તિ માર્ગે દોડી તેમના માર્ગદર્શન નીચે અને તેમની કૃતજ્ઞતા નીચે આ ભક્તિ માર્ગ પૂરેપૂરો કરી અને આપણે આ ત્રણ ગુણોથી પર ઉઠી શકીએ. બીજું, સાચા આધ્યાત્મિક ગુરુ કોણ છે? ગુરુ જે આપણને શીખવે તે ગુરુ. ગુરુની પોઝિશન દરેક મનુષ્યના જીવનમાં ખૂબ જ આગવી હોય છે. ઘણા લોકો જેમ કહેતા હોય છે કે પૃથ્વી પર ભગવાન નથી એટલે ડોક્ટર ભગવાન છે. ડોક્ટર કરતા પણ વધારે ગુરુ, કારણ કે ગુરુએ જ ડોક્ટર બનાવ્યા હોય છે. આમ ગુરુની પોઝિશન આગવી છે કારણ કે તે અજ્ઞાનનો પડદો ઉંચકી અને તેને જ્ઞાનના ચક્ષુ આપે છે કે જેથી તે તેની જિંદગી સારી રીતે વ્યવસ્થિત રીતે જીવી અને પાછો પ્રભુ પાસે પહોંચી શકે અને પાછા અહીંયા જન્મ મરણના ફેરાઓમાં અટવાઈ અને પાછો અહીંયા ને અહીંયા ફસાઈ ન જાય.
આ ઉપરાંતની વાત કરું, માતા પિતા અને ગુરુ આ બંનેની પોઝિશન દરેક મનુષ્યના જીવનમાં જબરજસ્ત ઊંચી હોય છે. આજે સાંજે તમે નવરા પડો રાત્રે તો જમ્યા પછી સૂતા પહેલા એકવાર વિચારજો, આ દુનિયામાં તમે કોઈક ભૂલ કરો તો તે ભૂલ દુનિયાનો દરેક માણસ તમને શિક્ષા આપી અને તેનો બદલો લે છે. પરંતુ તમારા માતા પિતા અને તમારા ગુરુ તમને કદી પનિશમેન્ટ આપ્યા વગર હંમેશા તમને સુધારે છે. આખા જગતને પેરેન્ટ્સ અને ગુરુ વચ્ચેનો આટલો મોટો ડિફરન્સ ચોક્કસપણે હાજરા હજુ 100% હોય છે. સાદી ભાષામાં કહીએ તો ઓનલી યોર પેરેન્ટ્સ એન્ડ યોર ગુરુ or your teachers will forgive you. Rest of the world will punish you for all your mistakes. આમ ગુરુની પોઝિશન ઘણી ઊંચી પોઝિશન છે અને તેથી જ એ પોઝિશનને હંમેશા કૃતજ્ઞતાથી નમસ્કાર કરવા એ જ આપણી ફરજ છે. આપણે સ્પિરિચ્યુઅલ માસ્ટર કે આપણા પોતાના ગુરુ તરીકે કોને સ્થાપિત કરી શકાય? એવા ગુરુ જે પરંપરાથી કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલા છે. એ ગુરુને પણ કોઈ ગુરુ હતા, તેમને પણ કોઈ ગુરુ હતા અને તેમને પણ ગુરુ હતા. આમ તમે 20, 30, 50 વાર જોયા પછી છેલ્લે કૃષ્ણ ભગવાન અને બ્રહ્મા સુધી પહોંચી જાઓ ત્યારે માનવું કે તમારા ગુરુ એ પરંપરામાં છે. જ્યારે ગુરુ પરંપરામાં હોય ત્યારે તે તમારા ગુરુ બની શકે છે. બીજું, ગુરુને શાસ્ત્રોનું, વેદોનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. ગુરુને ફક્ત વેદોનું જ્ઞાન જ હોય એટલું નહીં, પરંતુ તે જ્ઞાનને તે પોતે પ્રેક્ટિસમાં મૂકી અને જીવન જીવતા હોવા જોઈએ. અને છેલ્લે આ ગુરુ આ જે વૈદિક જ્ઞાન છે, વેદોનું જ્ઞાન છે, તે જ્ઞાનને પોતે ઉપયોગ કરી અને સહ અધ્યાપકો કે સહ ભક્તોને આર્ગ્યુમેન્ટ કરી અને તેમની ક્વેરીઝ સમજાવી શકે તેવી પરિસ્થિતિ વાળા હોવા જોઈએ. આ 4 ક્રાઇટેરિયા જો હોય તો તે તમારા સ્પિરિચ્યુઅલ માસ્ટર બની શકે અને તેમના હાથ નીચે તમે ફર્સ્ટ ઇનિશિએશન અને સેકન્ડ ઇનિશિએશન લઈ શકો. ઓફકોર્સ એની પહેલા શેલ્ટર લેવાનો હોય, પછી ઇનિશિએશન આવે. અને તેથી જ અલ્ટિમેટલી જો જોવાનું હોય તો સાચા આધ્યાત્મિક ગુરુ કોણ હોય? તો જે સર્વના ગુરુ છે, આખી માનવ જાતના ગુરુ છે, દરેકે દરેક જીવિત વ્યક્તિના ગુરુ છે, તે પ્રભુ શ્રી કૃષ્ણ હોઈ શકે. અને આમ સાચા આધ્યાત્મિક ગુરુ એ કૃષ્ણ ભગવાન પોતે છે. ગુણોને પાર કરવાનું પરિણામ શું હોય? ગુણાનિતાન તિત્ય ત્રિદેહી દેહ સમૃદ્ધવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ
વિમુક્તો અમૃતમ શ્રુતે. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ ત્રણ ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ મૃત્યુ ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. આને મેં ઘણા વિસ્તારથી અગાઉ સુંદર રીતે સમજાવ્યું અને આઈ એમ શ્યોર કે તમે સમજી ગયા છો કે જ્યારે તમે આ ત્રણ ગુણોથી પાર થાવ ત્યારે તમે ભગવાનને સમકક્ષ પોઝિશને પહોંચો છો. ભગવાન જેવા તો આપણે ક્યારેય થવાના નથી, પણ તેની જેટલા સારા અને સગુણ વાળા થઈએ તો જ ભગવાન આપણને તેની પાસે રાખે. જ્યારે તેના સ્વભાવ જેવું દિવ્ય સ્વભાવ આપણો થાય ત્યારે એ ભગવાનમાં આપણે મુક્તિ આપણને આ જન્મ મૃત્યુ ગડપણ અને તેવા બીજા વ્યાધિઓથી આપણને એ મુક્તિ આપે છે અને આ મુક્તિ મળે છે. ગુણાતીત વ્યક્તિ માટે અર્જુનના ત્રણ પ્રશ્નો. આમ આપણે કઈ રીતે ગુણાતીત થવાય અને ગુણાતીત થયેલા માણસને શું એડવાન્ટેજ હોય, તે શું હોય તે વિશે જાણ્યું. હવે એ વ્યક્તિ વિશે હજી ત્રણ બીજા પ્રશ્નો અર્જુન પૂછે છે. અર્જુન વાચ કેરલિંગ સ્ત્રીન ગુણાનિતાત તિતો ભવતી પ્રભો કિમાચારઃ કથમ ચૈત્રા સ્ત્રી ગુણાનતીત વર્તતે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ ત્રણ ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? મોટી મોટી થિયરી આપણે જોઈ કે આપણે ગુરુ સિલેક્ટ કરવા, ગુરુ પાસે બેસવું, તેમની પાસેથી જાણવું અને પછી તે પ્રમાણે ભક્તિ કરી અને આપણે આ ત્રણ ગુણોથી પર થવું. પરંતુ એ ખરેખર શું છે તે વિશે અર્જુન પૂછે છે અને તેના ત્રણેય પ્રશ્નો બહુ જ સ્વાભાવિક પ્રશ્નો છે. એ પ્રશ્નોને આપણે જરા છણાવટ જુદી કરી લઈએ એટલે એમાં કોઈ એમ્બિગ્યુઇટી ન રહે. જે ગુણોથી પર છે તેના લક્ષણો શું છે, તેનું વર્તન કેવું છે, તેનું વર્તન જાણીએ તો તેની પરથી જાણી શકાય કે કઈ વ્યક્તિ ગુણોથી પર છે. આમ અલ્ટિમેટલી પર્પઝ ઇઝ ટુ આઈડેન્ટિફાય કે ક્યાંક કોઈક મોટા પરમહંસોના ટોળામાં આવ્યા હોઈએ તો કઈ વ્યક્તિ આ ગુણોથી પર છે, ગુણાતીત છે, એ તરત ઓળખી શકાય તેને માટે આ છણાવટ છે. અને છેલ્લે તે કેવી રીતે ગુણોને પાર કરે છે. પહેલો ઉત્તર ગુણાતીત વ્યક્તિના લક્ષણ 22 માં આપેલું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી, તે માણસ આ ગુણાતીત છે કે ગુણોથી પર છે.
પ્રકાશ, આસક્તિ અને મોહ એ ત્રણેય હોય તો પણ તે ત્રણેયમાં રચ્યો પચ્યો ન હોય, અને તે ત્રણેય ન હોય ત્યારે તેની અપેક્ષા ન રાખતો હોય. એનો અર્થ એક બહુ જ સાદું ઉદાહરણ આપીને હું તમને સમજાવીશ. જનક મહારાજ, સીતાના પિતાજી, બહુ મોટા રાજા હતા, ચક્રવર્તી રાજા હતા, વિશાળ સામ્રાજ્યના એ રાજા હતા, અને અઢળક સંપત્તિ અને ધન ના એ માલિક હતા. દરરોજ એ મહેલના 7મા માળે તેમની રૂ જેવી પથારીમાં સૂતા હતા. આભૂષણો સુંદર ચમકતા વ્યવસ્થિત પહેરતા હતા અને ભવ્ય જીવન જીવતા હતા. તેમના સ્પિરિચ્યુઅલ માસ્ટર તેમને મળવા આવ્યા, અને તે ઘડીએ તેમણે જનક મહારાજને કહ્યું કે આપે રાજ્ય કર્યું, હવે આપ રાજ્ય આપના પુત્રને સોંપી અને ગ્રહસ્થાશ્રમ છોડી વાનપ્રસ્થાશ્રમ તરફ આગળ વધો. તેમના ગુરુએ કહ્યું તેનું કારણ હશે. ગુરુ બધું સમજતા હોય છે. જનક મહારાજ તે જ ઘડીએ ઊભા ઊભા તેમના બધા જ આભૂષણો કાઢી, તેમના બધા જ વસ્ત્રો કાઢી, એક સફેદ વસ્ત્ર પહેરી, ખુલ્લા પગે સડસડાટ મહેલની સીડીઓ ઉતરી ગયા અને જંગલના રસ્તે વળી ગયા. તેમણે જંગલ સુધી પહોંચ્યા ત્યાં સુધી એક પણ વાર પાછું વાળીને જોયું નહીં કે કયા મહેલમાં હું રહેતો હતો એવું છેલ્લે જોઈ લઉં. આનો અર્થ કે તે જ્યારે એ મહેલમાં રહેતા હતા, એ મહેલ ભોગવતા હતા, રાજ્ય કરતા હતા, પરંતુ તેમને એમાંની એક પણ વસ્તુ સાથે આસક્તિ કે એટેચમેન્ટ નહોતું. તેઓ બિલકુલ અનએટેચ્ડ જિંદગી જીવતા હતા અને ફક્ત કૃષ્ણના એક એજન્ટ તરીકે તેમનો રાજ્ય ધર્મ નિભાવતા હતા. આવી વ્યક્તિની વાત અહીંયા આગળ આ શ્લોક દ્વારા કરવામાં આવી છે કે જે ભલે ભૌતિક જગતમાં હોય પણ એ જગતમાં બધી જ વસ્તુઓ વાપરવા છતાં તેને કશાય સાથે કોઈ અટેચમેન્ટ કે કોઈ આસક્તિ હોતી નથી. આપણે પંખો કે એસી વાપરીને દરરોજ રાત્રે સૂતા હોઈએ, અને એકવાર ઉનાળામાં એ પંખો કે એસી લઈ અને તમે કહો કે ભાઈ આજે સૂઈ જાતો, પછી બીજે દિવસે સવારે એનો ગુસ્સો અને એની બધી જ વસ્તુઓ સાંભળ્યા પછી તમને ખ્યાલ આવી જશે કે આસક્તિ કે એટેચમેન્ટ કોને કહેવાય. ઉત્તર બીજો, તેના વ્યક્તિનું આચરણ શું હોય છે? ગુણાતીત વ્યક્તિનું આચરણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણોથી જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. એ તેની પહેલું આચરણ. બીજું, જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ અને દુઃખને સમાન માને છે. આ સમજવું થોડું અઘરું છે. પોતાની અંદર હોવું
એને આત્મરામા નામના શબ્દથી ઓળખવામાં આવે છે. આત્મરામ એ વ્યક્તિ એવી હોય કે જે પોતે પોતાની સાથે જ ખુશ રહેતી હોય. તેને 10-15 જણાનું ટોળું અને કંપની જોઈએ અને બહાર ફરવા જોઈએ અને તડાકા મારવા જોઈએ એવી કોઈ જરૂર હોય નહીં. તે વ્યક્તિ જ્યારે પણ નવરી પડે ત્યારે પોતાનામાં અંદર ઘૂસી જાય અને અંદર જઈ અને પોતાની જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરી અને ક્યાં ક્યાં શું શું કરવાની જરૂર છે એનો સતત પ્રયત્ન કરી અને પોતાની જાતને કંચન વર્ણી શુદ્ધ ગુણો વાળી રાખવાનો પ્રયત્ન કરે એ આ વ્યક્તિ. આમ આપણી સંસ્કૃતિમાં આપણે સુખ કે હેપીનેસ આપણી અંદર જોઈએ છીએ, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં સુખ કે હેપીનેસ લોકો બહાર શોધે છે. એ બહાર શોધે છે ત્યારે એને માટે તેઓ એર કન્ડિશન બનાવે છે, કાર બનાવે છે, અનેક ભૌતિક ઉપકરણો બનાવે છે કે જે ફક્ત આ શરીરને, ભૌતિક શરીરને જ આરામ આપી શકે. આરામ કોઈને જોઈતો હોય તો તે આત્માને જોઈએ છે. સુખ જોઈતું હોય તો તે આત્માને જોઈએ છે. શરીર તો ઇન્ટરમીડિયેટ છે. આત્માએ ઓઢ્યું છે અને કાલે એ ફેંકી દેશે. અગાઉ જોઈ ગયા તેમ કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા શરીર જેમ આપણે વસ્ત્ર બદલીએ તેમ બદલતો હોય છે. અને છતાં પશ્ચિમનું જગત આખું ફક્ત આ દેહની આજુબાજુ બોડીલી કોન્સેપ્ટ લઈ અને જીવન જીવતો હોય છે. જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી દેખે છે, આ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. તમે કોઈ સિનિયર ભક્તને જોયો હશે, પ્યોર ભક્તને મળ્યા હશો, કે ઇવન નાવાનિષ્ઠા દાસ પ્રભુજીને બી તમે 5 મિનિટ સાથે બેસશો તો ખ્યાલ આવશે કે સૌથી નાનામાં નાની વ્યક્તિ અને સૌથી મોટો અદનો ભગત, આ બંને સાથે નામાનિષ્ઠા દાસ પ્રભુજીનું વર્તન એટલું જ સુંદર ને એટલું જ સરસ હશે, કારણ કે પ્રભુજી તેમાં તે રહેલા કૃષ્ણ ભગવાનને જુએ છે, તેમાં રહેલા આત્માને જુએ છે. તેનું બાહ્ય શરીર અને તેના પરથી તેનું મૂલ્યાંકન કરતા નથી. આ બહુ મોટી અગત્યની વસ્તુ છે અને તેથી આપણે દરેક ભક્તમાં, દરેક ડિવોટીમાં ફક્ત તેના પરમાત્માને, તેના આત્માને જ જોવો જોઈએ. તેના દેહથી તેનું વિઘટન કરવું ન જોઈએ. જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે, ધીર મુનિ એ બીજા ચેપ્ટરમાં આવી ગયું 38મા શ્લોકમાં, તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવ સેવે છે. કોઈ કે આપણા 2 વખાણ બી જો ભૂલે ચૂકે કરી નાખ્યા તો આપણે 7મા આસમાને પહોંચી જઈએ છીએ. અને જો કોઈ ભૂલે ચૂકે એમ કે પ્રભુ તમે આ શીખવાડ્યું પણ આમાં થોડીક દ્વિધા છે, ફરતી સમજાવો, તો એમ થાય કે આ તો ખરો બુદ્ધુ છે અને સમજણ પણ નથી પડતી. આ માનવ ભાવો છે. આનાથી પર થઈ અને જ્યારે આપણે પ્રભુના ભાવ કેળવીએ ત્યારે આપણને બધું જ એક સમાન લાગે. જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ.
અને છેલ્લું ઉત્તર નંબર 3, જેવી રીતે ગુણોને ઓળખી શકાય, જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં, એક જ મિનિટ, પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને તે રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. ભક્તિ માર્ગમાં આગળ તમે જશો તેમ અન્ય અભિલાષા શૂન્યમ વગેરે શ્લોકો આવશે. અત્યારે હું નહીં કહું, પરંતુ ભક્તિ માર્ગમાં બે વસ્તુઓ અનિવાર્ય હોય છે. એક, તે અહૈતુકિક હોય, એટલે કે તેની પાછળ કારણ ન હોય. જો તમે ભક્તિને બિઝનેસ તરીકે કેળવવા ઈચ્છતા હો તો મેં આજે 10 માળા કરી છે ભગવાન, કાલે સવારે 2 ઓપરેશન મોકલી આપજે, હું કરીશ અને મારે પૈસા કમાવા છે. ધેટ ઇઝ અ બિઝનેસ. ભક્તિ માર્ગ એ કોઈ ધંધો નથી. ભક્તિ અહૈતુકિક હોવી જોઈએ, વિધાઉટ એની રીઝન. અને બીજું, ભક્તિ એ સતત હોવી જોઈએ, અનઇન્ટરપ્ટેડ હોવી જોઈએ. એ બેની વાત અહીંયા કરી છે કે જ્યારે તમે મારી ભક્તિમાં અહૈતુકિક હો અને અનઇન્ટરપ્ટેડ ભક્તિ કરતા હો ત્યારે તમે ઓટોમેટિકલી પ્રકૃતિના 3 ગુણોથી પર થઈ જાઓ છો અને બ્રહ્મ આનંદ મેળવો છો. ઇટ મીન્સ કે તમે બ્રહ્મમાં જોડાઈ અને બ્રહ્મ આનંદ મેળવો છો. છેલ્લે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાં પાઠ 26 ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા પ્રશ્નનો જવાબ આપે છે. ગુણાતીત થવાની પદ્ધતિ. ઉદાહરણમાં શ્રીલા પ્રભુપાદ દેખાડ્યા છે. ગુણોને કેવી રીતે પાર કરવા. સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રહેનાર, તમામ સંજોગોમાં દ્રઢ રહેનાર, એક જ સમયે ભૌતિક પ્રકૃતિના ગુણોથી આગળ વધે છે. આમ બ્રહ્મના સ્તર પર આવે છે. પ્રભુ પોતે 3 સ્વરૂપે હોય છે, બ્રહ્મન સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે અને ભગવાન સ્વરૂપે. બ્રહ્મન સ્વરૂપ એ તેમનું તેજ પુંજ છે, જેને બ્રહ્મ જ્યોત કહેવામાં આવે છે. તે પ્રભુના શરીરમાંથી ઉત્પન્ન થતું અજવાળું છે અને એ એફલ્જન્સ તરીકે ઓળખાય છે. સૌથી પહેલો મનુષ્ય જ્યારે પ્રભુ પાસે જાય ત્યારે આ બ્રહ્મન જુએ છે અને તેમાં મળ્યા પછી જે તેને આનંદ થાય તે બ્રહ્માનંદ તરીકે ઓળખાય છે. છેલ્લો શ્લોક છે. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું. પ્રભુના શરીરમાંથી ઉત્પન્ન થતો તે તેજ પુંજ એફલ્જન્સ વિશે પ્રભુ કહે છે કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે
અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. કૃષ્ણ એ બ્રહ્માના સ્ત્રોત છે. તે ને છેલ્લે ભક્તિ સેવા સૌથી સુરક્ષિત સ્થિતિ છે. તેમાં બ્રહ્મ સાક્ષાત્કારના તમામ લાક્ષણિકતાઓ સંદર્ભ તૈતિરિયા ઉપનિષદ એ ઉલ્લેખ કર્યો છે કે પુરુષોત્તમ ભગવાન એ બધા આનંદનો જળાશય છે. રિઝર્વાયર ઓફ ઓલ હેપીનેસ. અને જ્યારે કોઈ આ સમજે છે ત્યારે તે ખરેખર ગુણાતીત આનંદી બને છે. પુરુષોત્તમ ભગવાન 6 ઐશ્વર્યથી ભરેલા છે. ભગવાનને 6 ઐશ્વર્ય છે તે તો તમે જાણો છો. ઓલ બ્યુટીફુલ, ઓલ સ્ટ્રોંગ, ઓલ વૈરાગ્ય, ઓલ ઓલ જે આ 6 આવે છે તે પહેલા જ ચેપ્ટરમાં આપણે વાંચ્યું છે. આમ અનંત કાળ અવિનાશિતા અને અંતિમ સુખ જેવા બ્રહ્મની અનુભૂતિ શક્તિમાં સમાવિષ્ટ થાય છે. અધ્યાય 14 નો સારાંશ જોઈએ તો જીવાત્મા બ્રહ્મ સ્વભાવમાં હોવા છતાં તેમને ભૌતિક પ્રકૃતિ પર સ્વામી બનવાની ઈચ્છા ધરાવે છે. આ કારણ છે કયા કારણે આપણે પૃથ્વી પર જન્મ લીધો. કારણ કે આપણે કૃષ્ણ ભગવાનની જેમ સ્વામી બનવું હતું અને આપણે પણ મારી પાસે મારું પોતાનું કંઈક છે તે બતાવવું હતું. આનંદ કરવાની ઈચ્છા તેને નરકમાં લઈ જાય છે. ગુણો સાથે જોડાણ તેને વિવિધ યોનિઓમાં ભૌતિક વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની ઈચ્છા બનાવે છે. સમજી શકાય એવી વસ્તુ છે. ભક્તિ સેવા કેવી રીતે મદદ કરે છે? પહેલી, ગુણાતીત સ્થિતિ, ગુણોથી પર. બીજું, ભૌતિક પ્રકૃતિને નિયંત્રિત કરવાની તેની ગેરકાયદેસર ઈચ્છા દૂર થાય છે. એ જે નિયંત્રણ કરવાની ઈચ્છા છે એ ગેરકાયદેસર છે. ભક્તિ સેવાની પ્રક્રિયાઓની અભ્યાસ કરવાથી ભક્તિ માર્ગમાં પ્રક્રિયાઓ જે ડિવોશનલ સર્વિસમાં આવે આગળ ઉપર તમે જોશો. આ રીતે બ્રહ્મ વિભાવના માં સ્થિત એક પુરુષોત્તમ ભગવાનની ગુણવત્તામાં સમાન બને છે. જે મેં કીધું હતું કે પ્રભુનો દિવ્ય સ્વભાવ આપણામાં આવે તેની અહીં છણાવટ છે. આમ અધ્યાય 14 આપણે 3 વસ્તુઓ જોઈ. ભૌતિક ગુણો દ્વારા આત્માનું બંધન, કઈ રીતે આત્મા ભૌતિક ગુણોમાં સંડોવાય છે અને અલ્ટિમેટલી એન્ટેંગલ થાય છે, બદ્ધ થાય છે. મુક્ત જીવ એ બદ્ધ જીવ થાય છે. પછી આપણે જોયું કે ગુણો દ્વારા બંધનનો પ્રભાવ, ગુણોમાં કર્મો અને મૃત્યુ, અને છેલ્લે એ જે એન્ટેંગલમેન્ટ થયેલું હતું ભૌતિક ગુણોથી તેનાથી પર કઈ રીતે થઈ શકાય કે ગુણાતીત કઈ રીતે બની શકાય.
Any question, any doubts? 3 મિનિટ વધારે થઈ. Any questions, any doubts, any commentary, any addition? Please go ahead. આપણે ટોટલી રજીસ્ટર કેટલા થયેલા છે હિરલ માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. પ્રણામ. હા, પ્રભુજી રજીસ્ટર તો અમને નથી ખબર, પણ 2-3 નવા છે. અચ્છા. 10નો આંકડો આવે છે. કાલે વધારે હતા એવો મને ખ્યાલ છે. હા પ્રભુજી, કાલે વધારે હતા, અને આમાં પણ આજે વધારે હતા, 15 હતા. અચ્છા, પણ 9 વાગે શ્લોક પઠનનો ક્લાસ હોય છે, અચ્છા, એટલે એના માટે લીવ થયા હશે બધા. બરાબર. ઓકે. પ્રભુજી રેકોર્ડિંગ સ્ટોપ. હા, થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. એટેન્ડન્સ લિંક